पूज्यतां परमेश्वरः अबिले आयुष्वृद्धि गुलाले प्रतिवर्धनं मह सिन्दूरेण समायुक्तं सौभाग्यं मह प्रतिगृह्यतं मह सौभाग्यं मह મેન તો આ શ્રીફળ માતાજી એમ કહી દીધું કે હારું હકન થઈ ગયું છે બધા મકાન કરી જ નાખો માતાજી સંકેત આપી દીધો महाराज की जय कुलदेवी चामुंडा मात की जय। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશો તો બધાને જય માતાજી, જય સોરાપુરા દાદા. તો મિત્રો અત્યારે આજે સવારમાં વહેલા જાગી ગયા છીએ, કારણ કે અત્યારે વાગી ગયા છે 6:15. કારણ કે કેમ વહેલા જાગ્યા તમને ખબર છે? આજ આપણે અખાત્રી છે એટલે આપણે પ્લોટે મુહૂર્ત કરવા જવાનું છે, ભૂમિપૂજન કરવા જવાનું. તો આજે બધા 5 વાગ્યાના જાગી ગયા છે અને હવે આપણે જવાની તૈયારી છે. મેડમ તૈયાર થઈ જાય એટલે જય માતાજી બધાને. કેમ છો? મજામાં જશો. સવારમાં જો તૈયાર થઈ ગયા છીએ અને અમે જઈએ છીએ અમારા પ્લોટે, એટલે આગળ તમે વિડીયોમાં જોતા રહો એટલે અમે બતાવીએ શું કરવાના છે. ખબર છે બધા? ખબર નથી પડે, હવે જોઈ પછી ખબર પડે ને શું કરવાનું છે. આપણને નથી ખબર છે શું કરવાનું છે. ઠીક, તૈયાર થઈ ગયા બધા? તો મિત્રો અત્યારે હવે થોડીક વારમાં આપણે નીકળીએ છીએ, કારણ કે ગોડ દાદાનો ફોન આવી ગયો છે. એ તૈયાર જ છે, હવે આપણે નીકળીએ એટલી જ વાર છે. એટલે તમે ચા પાણી પી લો. હાલો તો આપણે ચા પાણી પીને નીકળી જઈએ. મિત્રો અત્યારે જો અમારા દાદા આવી ગયા છે. જય ભગવાન. જય ભગવાન. મજામાં? મજા ના, અમારા બધું ફેમિલી છે. તો અત્યારે ભૂમિપૂજન ચાલુ કરવાનું છે. દાદા હાલો, મુહૂર્ત સારું હોય તો ચાલુ કરી દો. હા, કઈ બાકી નથી ગયું ને? મેડમ મોજમાં આવી ગયા. ચપ્પલ આ કાઢી નાખવાના, કાંટા ઘડીક વાગે તો સહન કરી લેવાનું. અમારે માડી છે, રૂપા છે અને સંગીતાની આવે છે. તો બ્લોકમાં બના રહીજો. મિત્રો અત્યારે તો દાદા તૈયારી કરવા મળ્યા છે બધી. દાદા અને અમારા મેડમ ને અમારા રૂપા માડી બધા આવી ગયા છે ને. અહીંયા જો ઓલો દારમાં પાણી એવું છે, છોકરા બધું જોવે છે, કારણ કે હમણાં આવ્યા નહોતા. અને સુરત દાદા તો ઉદય થઈ ગયા છે. જય સુરત દાદા. હવે અમારા નાનો ભાઈની આવે એટલે આપણે ભૂમિપૂજનનું મુહૂર્ત ચાલુ થઈ જાય હમણાં થોડીક વારમાં, એટલે ચાલુ કરી દઈએ. એ બહુ ને રોડ ઉપર ઢોળતી નહીં બેટા. તો સરસ મજાનું છે, લોકેશન મસ્ત છે. અમારા બંસી બેન તો स्वस्ति न दारक्षोरितनेमि स्वस्ति नो व्रतपते दृदातुः येन बन्धो बलिराजाः दानवो महाबल तेन त्वा विवन्दनामिः रक्षमाजलमाजलः यजमानहस्ते कंकणबन्धनं मह. આત્મા ભાઈ ફૂલ ચોખા રાખી હું જે ભગવાનનું નામ બોલ્યું તમારા મનમાં સ્મરણ કરવાનું, દેવી દેવતાઓને નમસ્કાર કરવાના. ઓમ બ્રહ્મજમ જયદેવતી દાયદાદ્રી મન મહાગણાધિપતિયાય નમઃ. ગણપતિ દાદાને નમસ્કાર કરવાના. ઈષ્ટ દેવતાભ્યો નમઃ. આપણા ઈષ્ટદેવ વિશ્વકર્મ દાદાને નમસ્કાર કરવાના. કુલ દેવતાભ્યો નમઃ. તમારા કુળમાં પૂજાતા મા ભગવતી ચામુંડા માતાને નમસ્કાર કરવાના. ઓમ બ્રહ્મ સ્વહમ વાસ્તુદેવતાભ્ય નમઃ. વાસ્તુ ભગવાનને નમસ્કાર કરી જવાના. વાણે હિરણગર્ભાભ્ય નમઃ. બ્રહ્માણીને નમસ્કાર કરી જવાના. તો મેં ફરીથી હાથમાં ફૂલ ચોખા રાખી તમારા કુળમાં પૂજાતા મા ભગવતી ચામુંડા માતા તથા હારે જે માતાજી જે દેવી દેવતા બિરાજમાન હોય, આપણા ઘરે મંદિરમાં આપણે જે દેવી દેવતા બિરાજમાન હોય બધાને યાદ કરવાના, બધાનું મનમાં સ્મરણ કરવાનું. હરે હે અમ્મહ યા શ્રી સ્વયંભવને લક્ષ્મી પાપાત્મનામ કૃતદિયારધિય સબુદ્ધિ શ્રદ્ધા દદાકુલધનમ પ્રભવત્સલધિયાહ તાત્વમ નતાસ્મ પરિપાલય દેવી સ્વમ્મહ. આત્મન કુલદેવી મા ભગવતી ચામુંડા માતાએ નમઃ. ધ્યાનમ મહદમરપિયામિ. ધ્યાન અર્થ હે ગંધાક્ષ બુદ્ધ પાણી સમરપિયામિ. ફરીથી હાથમાં પુષ્પને ચોખા રાખી જો આપણે આવું સારું કાર્ય કરી એટલે આપણા પિતૃઓને આપણે યાદ કરવા પડે. આપણા સમસ્ત પિતૃઓને જે ગુજરી ગયેલા સમસ્ત પિતૃઓ છે બધાને યાદ કરી જવાના, બધાનું મનમાં સ્મરણ કરી જવાનું. અનાદિનિધનો દેવ ચંકચક્ર ગદાધર અક્ષર પુંડરીકાક્ષ પિતૃમોક્ષો પ્રદભોમ પિતૃનારાયણ દેવતાભ્ય નમઃ. ધ્યાનમ મહદમરપિયામિ. ધ્યાન અર્ધ ગંધાક્ષ બુદ્ધ પાણી દમરપિયામિ. ફરીથી હાથમાં ફૂલ ચોખા રાખી પૃથ્વી માતાનું મનમાં સ્મરણ કરી જવાનું, મનમાં એમનું ધ્યાન કરી જવાનું. દાક્ષ શબ્દ પાણી જમરપિયામી. આમાંથી 4 વાર જળ ભરીને આમાં પધરાવો. ઓમ ભૂમિ માતાય નમઃ. પાદ્યોપાદ્યમ મધમરપિયામિ. હસ્તવર્દ્યમ મધમરપિયામિ. મુખે આસ્મનિદલમ મહદમરપિયામિ. ગંગા સ્નાનમ મહદમરપિયામિ. 5 વખત પંચામૃત પધરાવો. વયોદાધે દમ જેવ મધોજાધકરાયુધ
પંચામૃતમ મયા નીતમ સ્નાનાર્થમ પ્રતિક્રિયતામ સ્નાનાર્થમ પ્રતિક્રિયતામ ભૂમિ માતાય નમો નમઃ પંચામૃત સ્નાનમ સમર્પયામિ કલ્પવૃક્ષ ભક્તરક્ષ તે નમો ગદાનનમ મમ તે નમો ગદાનનમ મમ વિશ્વવીર્ય. ઓલા ત્રિકમ લઈ લેજો ને બાપુ, પાવડો ને ત્રિકમ. બધાને સાઈન લો કરી દો. પૃથ્વી ત્યાં દુતા લોકા દેવી ત્વમ વિષ્ણુના દુતા સ્વસધાર્યમા દેવી પવિત્ર કુરુ શાસનમ પવિત્ર કુરુ યાસનમ ઓમ ભૂમિ માતાય નમો નમઃ યાનો ભદ્રા રેડી યાનો ભદ્રા કૃત્વો દબ્દા જોય પરિદાદ ઉદ્ભિદ દેવાનો ભદ્રા સુમદ્રે દ્વેદાન દેવાનઃ રાતિરવિનો નિવૃતમ રાતિરવિનો નિવૃતમ. ત્યાં સંતોષ આપણે ફૂલ અર્પણ કરી દેવાના. માલ્યાદિની સુગંધિની માલત્યાદિની હરિયમ યાનો ભદ્રાહ કૃત્વો દબ્દા ચોય પરિદાસ ઉદ્ભિદ પંચામૃતની સમસી ભદ્રાવાની કયો સમર્પયામિ. ધારા કરો. ઓમ સર્વરૂપાય માતાય નમઃ ફલ મહાફલ શ્રીફલ ચંદનમ સમર્પયામિ. પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્ કરોમિ. આટલી કમલે ઊભા થઈ જાઓ. મહારાજ કી જય. કુળદેવી ચામુંડા માત કી જય. હરિ યા શ્રી સ્વયં ભવનેવ લક્ષ્મી પાપાદમનામ કૃત દિયારધિય સબુદ્ધિ. ઓલો પાવડો લઈને થોડો ગાળ બહાર લઈ. હરિ પૃથ્વી ત્યાલોકા દેવી તુમ વિષ્ણુનાથાર્યમા દેવી પવિત્ર ગુરુ આસનમ પવિત્ર ગુરુ આસનમ પ્રતિક્રિયતમ સિદ્ધાર્થે પ્રતિક્રિયતમ. તુલસીના પાન બધા પધરાવજો. ઓમ ભૂમિ માતાય નમઃ તુલસી દલમ સમર્પયામિ. મોક્ષોખા ઇન્દ્ર પધરાવો. હરિ યાનો ભદ્રાહ કૃત્વો દબ્દા ચોય પરિદાસ ઉદ્ભિદ અબિલ ગુલાલ હમાયથી પધરાવો. તમતારે અબિલંચ ગુલાલંચ જુવાચંદનમેવ ચ નાનાવિધ પ્રકારેણ પૂજ્યતામ પરમેશ્વરઃ અબિલે આયુષ વૃદ્ધિ ગુલાલે પ્રતિવર્ધનમ સિંદુરેણ સમાયુક્તમ સૌભાગ્યમ પ્રતિગૃહ્યતમ સૌભાગ્યમ પ્રતિગૃહ્યતમ. આજીમું કરીને હાલો વધારો. બોલો કુળદેવી ચામુંડા કાર્યા બ્રહ્મા વર્તક દે કન્યાકુમારી ચંદ્રિત બંધ 2011 વૈશાખ માસે પવિત્ર માસે શુક્લ પક્ષમાં ત્રીજતી બુધવાસરે એવં ગ્રહગણ વિશેષના હિંડોળા ગામ મધ્યે અમુકસ્ય. તમારે તમારું તમારા પપ્પાનું દાદાનું અટક સાથે મનમાં નામ બોલવાનું. એવં ગ્રહગણ વિશેષન આજનાથીને ભગવાન વાસ્તવ સૂર્યદેવના સાથે બ્રાહ્મણ દ્વારા ભૂમિપૂજન કરવામાં અહમ કરી આપનેનો દોષ લાગે. એટલે ભૂમિ માતાને ઉપર આપણે અત્યારે 5 ઘા મળ્યા. એટલે માતાજીને પ્રાર્થના કરવાની કે હે મા ભગવતી, અમારાથી યથાશક્તિ યથામતી યથા સમય દ્વારા તમારું પૂજન કરીને અમે અહીંયા મૂકીએ. આ જગ્યા ઉપર સદાને માટે અમારા મનોરથ પરિપૂર્ણ કરવાવાળા બનજો. અમારા કુટુંબ પરિવારનું સદાને માટે રક્ષણ અને કલ્યાણ કરવાવાળા બનજો. હરે હે પૃથ્વી ત્યાદુદા લોકા દેવી ત્વમ વિષ્ણુના દુદાત્વસધાર્યમા દેવી પવિત્ર કુરુ યાસનમ અહમ ભૂમિ માતાય નમઃ અક્ષતાનમ સમર્પયામિ. બે હાથ અડાડી માતાજીને પગે લાગી લેવાનું. પ્રાર્થના પૂર્વક અનંત કોટી નમસ્કાર નમસ્ કરોમિ. બોલો ગજાનન ગણપતિ મહારાજની જય. કુળદેવી ચામુંડા માત કી જય. વિશ્વકર્મા ભગવાદાની જય. સુરાપુરા દાદાની જય. રવિ રાંદલ માત કી જય. સોમનાથ મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. સરસ મજાનું કાર્ય શુભ મુહૂર્તમાં થઈ ગયું છે. ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે ભૂમિપૂજનનું કાર્ય સફળ થઈ ગયું છે. સરસ મજાનું દાદાએ વિધિ કરાવી દીધી છે અને આયા બધા હવે મીઠા મોઢા કરવાની તૈયારી કરે છે. અને મુહૂર્ત લાભ ચોકડીયામાં સરસ મજાનું મુહૂર્ત થઈ ગયું છે. સંતોષભાઈ ને એના મમ્મીને જો મીઠા મોઢા કરાવે છે. તમારું મીઠું મોઢું કરવા દાદાને કરે પેલા. લ્યો દાદા, સારા આશીર્વાદ આપો, જલ્દી મકાન પૂરા થઈ જાય. સુખી થાવ બટા. છોકરો અમારો પગે લાગવા આવ્યો છે. ફળિયામાં હિંડોળો ફળિયા મેં કોઈ ઝૂલવા આવે. અરે દાદા ને તમે દાદા જોવો તો ખરા. તમે સારા આશીર્વાદ આપતા જાવ એટલે ઉપાધિ ની વેલા દક્ષિણા આપી છે બધાય ને. આ બધી છોકરીઓને દક્ષિણા આપી છે. આલ્યો દાદા હાટુ દક્ષિણા લાવી હાલો દાદા ને આપી દે. હાલો તારા હાથે આપી દે. સંતોષ ને દે દઈ દે. દાદાને દઈ દે. સંતોષ ઈ કઈ નહીં. દાદા લઈ લેવાના. નહીં લઈ લો હાલે એક લઈ લો દાદા.
હરખથી છે દાદા લઈ લો. જો દાદા દક્ષિણાની ના પડે પણ આપણે ફરજ છે આપણે દાદાને ખુશ કરવાની. લઈ લો દાદા લઈ લો. દ્રવ્યભાઈ આવી ગયા છે અને આ દીકરીઓ બધી જો અમારે બધા ખુશ થઈ ગયા છે. આજે પૂંજન થઈ ગયું હાઈ ક્લાસ અને છોકરીઓ પણ સારું હતું. દાદા માડી અમારે બહુ ખુશ થઈ ગયા છે. સંતોષભાઈ મજામાં ને? અરે મજા કેમ રેડી થઈ ગયું ને બધું? એકદમ રેડી. હા અમારે તો બે નાના ભાઈને બે જવું છે. હા અમારે મેડમ શું કરે છે? એ તારે આવવું નથી હવે? હા અમારે નાનો ભાઈ છે અને આ એની દીકરી અપુ બેન મજામાં ને? હા નહીં લે નહીં નાવાનું ન હોય બતાય કેટલું બારું કેટલું કેવું કાવે છે પ્રેશર એ ને પલાળા એની બધા તારે આવવું નથી એટલે હા એ તારે લેવાનું હોય તારું મકાન છે ને કેમ રેડી ને હા હા સંતોષભાઈ હાથે હા બેન તો આ માતાજી એમ કહી દીધું કે સારું હકન થઈ ગયું છે મકાન કરી જ નાખો માતાજી સંકેત આપી દીધા. હાલો તો હવે આપણે રહી છીએ ઘરે. તો હવે આપણે બધું કામકાજ પતી ગયું છે. હવે આપણે ઘરે રહી છીએ અને બપોર પછી 4 વાગે પાયા સાપવાના છે કારણ કે આજના દિવસમાં સારું મુહૂર્ત છે આપણે બધું કામ છે એ કરી નાખવાનું છે ને હવે આપણે જવું ને. હા હવે ભૂખે લાગી છે. કાલનો મંગળવાર હતો અને મોઢું ખાવા આમને આવ્યા છે કોરે કોરા. બરાબર. ખાધું નથી કઈ પીધું નથી. ઠીક ઠીક. એટલે હવે ઘરે પહોંચીએ નાસ્તા પાણી કરીએ અને પછી બધાને મળીએ. હાલો હાલો જય માતાજી. અત્યારે જો આપણે પાયા સપાઈ ગયા છે. અમારે આ ભાઈ અમારે વેવા આવ્યા હતા. કા ભરતભાઈ રેડી સપાણા ને? કઈ ભૂલ પાલ નથી ને? હા તો આ રીતે છે. અહીંયા આપણે ફળીઓ આવશે, અહીંયા રસોડું આવશે અને આ છે હોલ અને આ આપણે બેડરૂમ આવશે. તો આ રીતે જો પાયા સાપ્યા છે. હા તો અમારા વેવાએ મસ્ત મજાના પાયા સાપી દીધા છે અને અહીંયા જે આપણે બાજુમાં પ્લોટ છે એ અમારા ભાઈઓનો છે, 2 ભાઈઓનો. આ પટ્ટો આપણો છે એટલે આ રીતના 3 પ્લાન બનાવવાના છે આપણે. તો આ રીતનું કર્યું છે કંઈક. અને આ અમારા આના હાટું રસ લેવા ગયા છે. શેરડીનો રસ પીવો ને? હે ભરતભાઈ રસ પીવો કે? આ અમારે થોડાક ભોઠા પડે છે. આ અમારે નાનો ભાઈ છે. તો જો આવું કંઈક બન્યું છે. હવે આપણે ઘરે જવું છે કારણ કે થાકી ગયા. બપોરના 3 વાગ્યાના આવ્યા છીએ. 3 વાગ્યાના આવ્યા અમને કંટાળો લાવી દીધો કારણ કે તડકો આજ બહુ હતો અને આ બધું અઘરું છે. કાલે પાછું આવવાનું છે. તો હવે આપણે જઈએ છીએ ઘરે. રસ બસ પી લઈ પછી નીકળી ઘરે જવા માટે. તો કન્ટિન્યુઅર બ્લોકમાં બન્યા રહીજો. તો ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ કારણ કે આજ તો આપણે હાવ થાકી ગયા છીએ. આખો દી પલોટે જ હતા અને અમારે આને મૂકી ગયા હતા પછી આપણે પલોટ પણ ત્યાં મેં તડકાની બસ કાળી થઈ જાય. અમે તડકે હતા સવારના અત્યાર સુધી ન્યા જ હતા. હા વાત પાયા બાયા સપાઈ ગયા બધું. હવે કાલની પ્રમદીથી સીધા પાયા ગાળવા ત્યાં વિડીયો કોલ તને જોયું તો સવારમાં તું ત્યાં હતી. હા એ તને પછી શીખવાડી કેમ સપાઈ. હાલો જમવાનું કાઢો તો ભૂખ લાગી છે. સાચી વાત છે. તૈયાર જ રાખ્યું છે. ભૂખ્યા થતા આવશે ને એટલે તૈયાર રાખો અને હારામાં રાખો એટલે મોઢા બગાડી નહીં. તો આપણે હવે પેલા હાથ પગ ધોઈને પછી જમવા બેસવાનું છે. મિત્રો આજનું મેનુ છે આપણે બટેટા ભૂંગળા કારણ કે મેડમને ખબર છે આજે થાકી ગયા છે એટલે જમવાનું કંઈ ખારું બનાવવું પડશે. તો સરસ મજાના રસ પાણીમાં ઓલા મોઢામાં રસ આવી જાય એવા બનાવ્યા છે. બોલાનું નથી એટલે મસ્ત બટેટા ભૂંગળા બનાવ્યા છે. અને જો એને મોઢામાં પાણી ગયું એટલે હરખું બોલી નથી ગયા એટલે હું કહું છું મસ્ત બટેટા ભૂંગળા બન્યા છે. તમારે ખાવા હોય તો પોગી જાવ બધા. હાલો તો બંસી બેને સારું એને તો ચાલુ કરી દીધું છે ને અને આપણને મોઢામાં પાણી આવે છે એટલે હાલો તમારે ખાવા હોય તો જલ્દી આવી જાઓ. હવે આપણે રહેવાય નહીં. ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે મસ્ત મજાનું જમી લીધા છે અને થાકી પણ ગયા છે. તો આજનો વિડીયો આપણે એન્ડ કરવાનો છે. આશા છે કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો. ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવો હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી. ત્યાં સુધી બધાને જય માતાજી. જય સુરાપુરા દાદા. તો આવજો. બાય બાય.